બાવળાના આંગણે આજે માનવતાની એક અનોખી મહેક જોવા મળી છે। સામાન્ય રીતે લોકો કિન્નર સમાજ પાસે આશીર્વાદ લેવા જતા હોય છે, પરંતુ આજે આ સમાજે દીકરીના પિતા બનીને તેમનું ઘર વસાવ્યું છે। બાવળાના અમૃતબાગ ખાતે સબુદે અને કશિશ દે દ્વારા 11 જરૂરિયાતમંદ દીકરીઓ માટે ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગની ખાસ વાત એ છે કે દરેક દીકરીને 3 લાખ રૂપિયાનો કરિયાવર અને સોના ચાંદીના દાગીના ભેટ આપીને સાસરે વળાવવામાં આવી છે। આ મંગલ પ્રસંગે આશીર્વાદ આપવા માટે મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ ગુજરાતી કલાકાર મમતા સોની અને હાસ્ય કલાકાર પ્રકાશ મંડોલાએ પણ હાજરી આપીને કાર્યક્રમમાં 4 ચાંદ લગાવ્યા હતા। કિન્નર સમાજની આ ઉમદા પહેલની આજે સમગ્ર પંથકમાં વાહવાહી થઈ રહી છે। અહેવાલ કમલેશ ડાભી, ડીજી ન્યૂઝ, બાવળા, અમદાવાદ। જય માતાજી, ઓમ નમો નારાયણ। હું બોલું છું શ્રી મહંત કોહિનૂર માતાજી કશિશ માતાજીની શિષ્ય, અને આજે અમારા બાવળાની અંદર સમૂહ લગ્ન રાખેલા છે। તો સમૂહ લગ્નમાં અમે આવ્યા છે આશીર્વાદ આપવા દીકરીઓને, અને હું પણ મારો પોતાનું ટ્રસ્ટ ચલાવું છું, આશ્રમ ચલાવું છું, અને બધા મહંતો પણ આવ્યા છે અમારી સાથે, અને આવા નવા સારા કાર્ય કરીએ એના માટે સર્વે જનતાને બહુ પ્રાર્થના છે, અને જનતા અમને આપે છે દુનિયાદાતાર, અને અમે સારા કામોમાં લગાવીએ છીએ। મારા પણ પાટોત્સવ રાખેલો છે, સર્વેને ભાવભીનું આમંત્રણ। જય માતાજી, ઓમ નમો નારાયણ, જય બોલે। મેં પાલડીથી કશિશ દે નાયક ભાવના દે તરફથી અને અમારો ચેલો સબુદે અમે બધા કિન્નર સમાજ ભેગા થઈને 11 દીકરીના લગ્ન અને કન્યાદાન કરીએ છીએ। ત્યાં પબ્લિકના જાહેર જનતાને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આવા નવા અમે કામ કરતા રહીએ, એવા આશીર્વાદ આલો। પબ્લિકનું છે ને પબ્લિકમાં જ વાપરવાનું છે। જય હિન્દ, જય ભારત, જય બહુચર। સાંભળો। જય માતાજી મિત્રો, આજે હું મમતા સોની અહીંયા બાવળા ખાતે અમારા કિન્નર સમાજ તરફથી, અમારા કશિશ માસી તરફથી, સૌથી પહેલા તો એમના માટે જ હું કંઈ કહી દઉં કે લાલ ફૂલ, લીલું ફૂલ અમારા કશિશ માસી છે, બહુ જ બ્યુટીફુલ। તો આજે એટલા બ્યુટીફુલ લાગી રહ્યા છે, અને આજે એમને અને એમના જે શિષ્ય છે સબુ માસી તરફથી આ સરસ મજાનું એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં 11 દીકરીઓના કન્યાદાન આ લોકો કરશે। તો મિત્રો, એમના તો આશીર્વાદ જ આપણને મળી જાય તો આપણું જીવન સફળ બની જતું હોય છે। ત્યારે આ આવા સમાજ માટે એવા સેવાના કાર્યો કરી રહ્યા છે, તો એમને ઢેર સારી શુભકામનાઓ। અને આવતીકાલે ધંધુકામાં પણ સમૂહ લગ્ન રાખવામાં આવ્યા છે અમારા કશિશ માસીના જે શિષ્ય છે કિરણ માસી તરફથી, અને આગળ બી એવા કાર્યો એ લોકો કરતા જ રહેવાના છે। તો એ માટે એમને ઢેર સારી શુભકામનાઓ, અને આવા શુભ પ્રસંગે મને આમંત્રણ આપ્યું એના માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ। જય હિન્દ, જય ભારત। હું સુનીતા દે કશિશ દે મેવ પાલડી અમદાવાદથી બોલું છું, અને જે આયોજન કર્યું છે એ સમાજ માટે જ કર્યું છે। સમાજ અમને આપે છે અને સમાજમાં વાપરીએ છીએ, અને અમે એવી દુઆ માંગીએ છીએ કે બસ અમે આવા નવા સારા પ્રસંગ કરતા રહીએ। હમણાં પણ મેં નરોડામાં પણ સમૂહ લગ્ન કરાયા છે, ફરી પણ હું કરાવવાની છું। બસ એવી જ ઈચ્છા ધરાઈએ છે જનતા જોડે કે બસ અમે આવા સારા કામ કરતા રહીએ, અને સનાતન ધર્મનું નામ અમે રોશન કરતા રહીએ। અને કાલે અમારે ધંધુકામાં પણ સમૂહ લગ્ન છે, એવી રીતે ગામે ગામે હરેક જગ્યા ઉપર સમૂહ લગ્ન અમે કરાવીએ છીએ। મારા દાદી જે નાયક ભાવના દે છે, અને મારા ગુરુજી કશિશ દે છે, અને અમે એમના શિષ્ય છીએ। અમે બધા ભેગા થઈને આવા સારા કામ કરીએ છીએ, અને હજી સારા કામ કરતા રહીએ, અને હરેક જનતાનું અમે સારું કરતા રહીએ, સારું વિચારતા રહીએ। જય હિન્દ, જય ભારત।